चलो मित्रों બધા લાઈવ થઈ ગયા હશે અને આપણે હવે ગઈકાલનું અધૂરું ચાલુ કરીએ છીએ। એના માટે હવે ચોપડીમાં 10.2 જે સ્વાધ્યાય છે એમાં તો ખાલી સાબિતી છે એટલે આપણે પ્રેક્ટિસ બુક લઈશું આજે। અને હવે ધ્યાન રાખજો બધા દાખલા સરસ મજાના શરૂ થશે આજે। પહેલા પ્રમેય થિયરી પછી દાખલા આવશે। ધ્યાન બોર્ડ પર। लाइव लेक्चर ने वीडियो बनने नो फायदो लो मित्रों। चलो पहलू छे जीवाए कोई बिंदु आगे आंतरेलो खूणो हेडिंग छे एनु जीवाए कोई बिंदु आगे आंतरेलो खूणो एना माटे पहला गणीशुं रेखाखंडे बिंदु आगे आंतरेलो खूणो कोने कहे तो तमने जीवानुं आवडी जाय। रेखाखंडे बिंदु आगे आंतरेलो आंतरेलो એટલે બનાવેલો ખૂણો। આપેલ રેખાખંડની બહારના બિંદુને રેખાખંડના હું પ્રેક્ટિસ બુકમાંથી વાંચું છું યાદ રાખો। આપેલ રેખાખંડની બહારના બિંદુને રેખાખંડના અંત્ય બિંદુ સાથે જોડતા જે ખૂણો બને તે ખૂણાને આપેલ રેખાખંડે તે બિંદુ આગળ આંતરેલો ખૂણો કહેવાય છે। આકૃતિમાં રેખાખંડ AB ની બહારનું બિંદુ P છે। PA અને PB દોરવાથી ખૂણો APB બને જેને રેખાખંડ AB એ P આગળ આંતરેલો ખૂણો કહેવાય। મિત્રો ઈઝી એકદમ। આ એક રેખાખંડ છે AB અને એક બહારનું બિંદુ P છે। तो रेखाखंडनी बहारना बिंदुने रेखाखंडना बंने अंत्य बिंदु साथे जोड़ता जे खूणो बने ए खूणाने रेखाखंडे बिंदु आगळ आंतरेलो खूणो कहेवाय। रेखाखंडनी बहारना बिंदुने रेखाखंडना बंने अंत्य बिंदुओ साथे जोड़वाथी जे खूणो बने तेने रेखाखंडे बिंदु आगळ आंतरेलो खूणो कहेवाय। अहीं रेखाखंड AB नी बहारना बिंदु P ने रेखाखंड AB ना बंने अंत्य बिंदुओ સાથે જોડેલ છે જેના દ્વારા બનતો ખૂણો APB એ રેખાખંડ ABA બહારના બિંદુ E આગળ આંતરેલો ખૂણો કહેવાય। હવે આપણે વર્તુળ પર આવી જઈએ। આમાં કેમ આ લીધું કારણ કે જીવા એ રેખાખંડ જ છે એટલે વર્તુળની રેખાખંડે જીવા એટલે વર્તુળની જીવાએ આંતરેલા ખૂણા। ચલો મિત્રો હેડિંગ આપું છું વર્તુળની જીવાએ આંતરેલા ખૂણા। એના માટે એક આકૃતિ દોરીએ આપણે મોટી। O કેન્દ્રિત વર્તુળ છે અહીં P બિંદુ છે जीवा AB છે અહીં Q બિંદુ છે। તો મિત્રો મજાની વસ્તુ છે અહીંયા ત્રણ ખૂણા બનશે। એક ખૂણો બને છે AOB એક ખૂણો બને છે APB અને એક ખૂણો બને છે એક QB। એ ત્રણ ખૂણા બન્યા છે। અહીં વર્તુળ OR માં એટલે કે O કેન્દ્ર છે અને R ત્રિજ્યા છે। ત્રણ ખૂણાઓ ખૂણો AOB ખૂણો APB
અને ખૂણો એક્યુબી દર્શાવેલા છે. એમાં જે ખૂણો એઓબી છે એ જીવા એબી એ કેન્દ્ર ઓ આગળ બનાવેલો ખૂણો છે. જેવી રીતે ખૂણો એપીબી, આ એઓબી શું છે તો કે જીવા એબી એ કેન્દ્ર ઓ આગળ બનાવેલો ખૂણો છે. એટલે ખૂણો એપીબી એ જીવા એબી એ કયો ચાપ કહેવાય? ગુરુચાપ. ગુરુચાપ પરના બિંદુ પી આગળ બનાવેલો ખૂણો છે. બીજો ખૂણો છે એક્યુબી. એક્યુબી એ જીવા એબી એ આ લઘુચાપ પર બનાવેલો ખૂણો છે. જીવા એબી એ લઘુચાપ પરના બિંદુ ક્યુ આગળ બનાવેલો ખૂણો છે. તો મિત્રો તમને હવે એ ખ્યાલ આવી ગયો હશે કે કેન્દ્ર આગળ કયો ખૂણો બને, ગુરુચાપ પર કેવી રીતે ખૂણો બને અને લઘુચાપ પર જીવા વડે કેવી રીતે ખૂણો બને. ફરી એકવાર આકૃતિ બીજી દોરી સમજાવું તમને. ઓ કેન્દ્રિત વર્તુળ છે, XY જીવા છે, અહીંયા Z છે અને અહીંયા W છે. તો અહીં પહેલો ખૂણો આ બન્યો તો XOY એ કેન્દ્ર ઓ આગળ આપેલો ખૂણો. અહીં ખૂણો XWY એ જીવા XY એ ગુરુચાપ પરના બિંદુ W આગળ આંતરેલો ખૂણો છે. અહીં ખૂણો XZY એ લઘુચાપ પરના બિંદુ Z આગળ આંતરેલો ખૂણો છે. ચલો મિત્રો, પ્રમેય 10.1 સાબિતીનો છે. આપણે અત્યારે સાબિત કરીશું. વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ એકરૂપ ખૂણા આંતરે છે. અમે એકરૂપ વર્તુળ પણ હોઈ શકે તો આપણે નથી લખ્યું, અત્યારે આપણે નથી લખતા. પ્રમેય 10.1 વર્તુળની સમાન જીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણા આંતરે છે. ચલો સ્ટાર્ટ કરીએ છીએ. એના માટે તમારે ત્રિકોણ ચેપ્ટર આવડવું હોવું જોઈએ. એની શરતો, વર્તુળના બધા પ્રમેયોમાં એકરૂપતાની શરતો જ આવશે મિત્રો. એટલે એકરૂપતાની શરતો બાકુબા, બાબા, કુબાકુ, કુકુબા અને કાકબા એ આવડશે તો જ તમને મજા આવશે. એટલે આકૃતિ દોરું, પછી બોક્સ લખીશ. ઓ કેન્દ્રિત વર્તુળની બે જીવાઓ દોરું. એક આ AB, બીજી ગમે ત્યાં દોરાય આ CD.
બંને જીવાઓના માપ સમાન છે તો પક્ષમાં કેવી રીતે પક્ષ ઓ કેન્દ્રિત વર્તુળમાં જીવાઓ AB બરાબર CD સાધ્ય આ ખૂણાનું માપ ને આ ખૂણાનું માપ સરખું છે સાબિત કરવા જે સાબિત કરવાનું હોય એને આકૃતિમાં નિશાનીથી ના દર્શાવાય સાધ્ય કેન્દ્ર આગળ સમાન ખૂણા આપે છે એટલે AOB બરાબર COD સાબિતી વર્તુળ OR માં જીવાઓ AB બરાબર CD પક્ષમાં કહી દઉં ચલો મિત્રો હવે હું જે કરું એ ધ્યાન રાખજો હું આ ત્રિકોણને આ ત્રિકોણની સંગતતા લાવું છું એમાં આ OA અને OC આ બે સરખું છે ત્રિકોણને આમ કરીને આમ મૂકો એટલે જ્યાં A હોય ત્યાં C B હોય ત્યાં D થાય ટૂંકમાં હું તમને એ સમજાવવા માંગુ છું કે આ કેમ સરખું છે આ ભાગ ને આ ભાગ કારણ કે બંને ત્રિજ્યાઓ એક જ વર્તુળ આ ભાગ ને આ ભાગ પણ કેમ સરખો છે કારણ કે બંને ત્રિજ્યાઓ એક જ વર્તુળ એટલે હું લખી શકીશ ત્રિકોણ AOB તથા ત્રિકોણ COD માં OA is equal to OC એક જ વર્તુળની ત્રિજ્યા OB is equal to OD એ પણ એક જ વર્તુળની ત્રિજ્યા AB અને CD સમાન છે પક્ષમાં કીધું છે આને આ સરખું આને આ સરખું આને આ સરખું બા 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 માટે બા 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 પ્રમેય પ્રમાણે સંગતતા AOB સંગત જ્યાં O છે ત્યાં બંનેમાં O જ છે એટલે વચ્ચે O જ્યાં A છે ત્યાં C એટલે મેં તમને એવું કીધું કે આમ ઉઠાઈને આમ મૂકો તો શું થાય અને આમ ઉઠાઈને આમ મૂકો તો જ્યાં A છે ત્યાં C દેખાશે એટલે AOB છે ત્યાં A છે ત્યાં C લખવો પડે આપણે આમ તો D લખો તો આય ચાલે કારણ કે આ બધું સરખું જ છે પણ આપણે બીજા બધા માટે કામમાં આવશે એટલે આ જે છે એ જ આ સરખું આ છે આ સરખું અને આમ કરીને આમ લેવું પડે એટલે AOB A છે ત્યાં C B છે ત્યાં D AOB સંગતતા COD એકરૂપતા એકરૂપતા હોય તો બાકીના અંગો પણ એકરૂપ હોય બાકીના અંગોમાં ખૂણો A ખૂણો C સરખા ખૂણો B ત્રણ બાજુઓ સરખી થઈ આ અને આ તો બાકીના અંગોમાં બાકીના ત્રણ ખૂણાઓ C અને A B અને B અને O અને O માટે ખૂણો AOB બરાબર ખૂણો COD થાય પ્રમેય પૂરો શું કર્યું ખબર પડી ગઈ વર્તુળમાં બે દીવાઓ સમાન છે એટલે કે AB અને CD બે દીવાઓ સમાન હવે આ બે ત્રિકોણ લીધા એમાં આને આ સરખું એક જ વર્તુળની ત્રિજ્યા આને આ સરખું એક જ વર્તુળની ત્રિજ્યા આને આ સરખું પક્ષમાં આપેલું છે AB બરાબર CD બા 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 પ્રમેય પ્રમાણે AOB અને COD એકરૂપતા થાય માટે એના બાકીના અંગો પણ એકરૂપ થાય જેની જરૂર હોય બાકીના અંગમાં એ જ લખવાનું હોય માટે ખૂણો O અને ખૂણો O બંને સરખા થાય માટે ખૂણો AOB બરાબર ખૂણો COD થાય આને ઊંધો પ્રમેય પણ છે પ્રમેય 10.2 પણ સાબિતીનો નથી પ્રમેય 10.1 નો પ્રતીપ પ્રમેય પ્રતીપ પ્રમેય એટલે જે આમાં સાધ્ય હોય એ પક્ષ થી એક પક્ષ હોય સાધ્ય ઊંધું થઈ જાય એટલે આવું થાય જો વર્તુળની એક જ વર્તુળની બે દીવાઓ અથવા વર્તુળની બે દીવાઓ કેન્દ્ર આગળ સમાન ખૂણાઓ બનાવે તો દીવાઓ
સમાન થાય। ઊંધું અહીં વર્તુળ OR ની બે જીવાઓ સરખી જેવું નથી, કીધું નથી એમ હું સાબિત કરું AB અને CD જે કેન્દ્ર આગળ ખૂણો AOB અને ખૂણો COD બનાવે છે। જો AOB બરાબર COD હોય તો આ પ્રમેય એવું કહે જો એ જીવા AB બીજી જીવા CD જો આ ખૂણો અને આ ખૂણો સરખું હોય તો આ બે પણ સરખા થાય। AB બરાબર CD થાય। આની સાબિતી નથી। ચલો મિત્રો જોઈ લો 2 મિનિટ હું ફોટો પાડી લઉં અને પછી ચોપડીમાં તો રાઈડર જ છે, આપણે પછી લઈએ છીએ હવે પ્રેક્ટિસ બુકના દાખલા નંબર 10.2 માં ત્રીજો ચોથો પાંચમો છઠ્ઠો સાતમો આઠમો જેટલા થશે એટલા કરાવું છું। મિત્રો ધ્યાનથી જોજો, 2 મિનિટ જોઈ લો, કોઈને કંઈ પણ ક્વેરી હોય ફોન કરીને પૂછી શકે છે અને હું ફોટો પાડી લઉં ત્યાં સુધી। ચલો મિત્રો હવે આગળ જઈએ આપણે પ્રેક્ટિસ બુકના 10.2 ના દાખલા લઉં છું। ચલો એમાં ત્રીજો દાખલો છે P કેન્દ્રિત વર્તુળની જીવાઓ AB તથા CD સમાન છે। ખૂણો APB 80 હોય તો ખૂણો CPD શોધો। તો કેન્દ્રિત વર્તુળની બે જીવા AB અને CD સમાન છે એટલે આપણે જેમ જોતા એમ આ 80 તો આ કેટલું સિમ્પલ 80। પ્રમેય 10.1 પ્રમાણે જો જીવાઓ AB બરાબર CD હોય તો કેન્દ્ર આગળ
બનાવેલા ખૂણાઓ પણ સમાન થાય. ખૂણો એપીબી બરાબર ખૂણો સીપીડી થાય. ખૂણો એપીબી 80 છે, સીપીડી 80 થાય. ચલો દાખલો 4. પી કેન્દ્રિત વર્તુળ જો એબી અને સીડી સમાન છે. બહુ મજાના દાખલા છે મિત્રો, આવું નહીં આવે. આ તો એક નાનો એમસીક્યુ, પણ હવે દાખલા મજા આવશે તમને. પી કેન્દ્રિત વર્તુળની દીવાઓ એબી તથા સીડી સમાન છે. ખૂણો એપીબી 100, ખૂણો પીસીડી કેટલા? મિત્રો પી કેન્દ્રિત વર્તુળની જો એબી તથા સીડી સમાન છે, એપીબી 100 છે. આપણને પૂછ્યો પીસીડી, આ ખૂણો પૂછ્યો છે, એટલે હવે દાખલામાં 30 થી શરૂ થયા બધા. ધ્યાન રાખજો, બધી ત્રિજ્યાઓ છે. તમે સરખી નિશાની કરીને આર લખ્યું. જોજો મિત્રો, પહેલું કામ આ કરીશું, આ સુધી નાખીએ પહેલા. જીવાઓ AB બરાબર CD છે, માટે પ્રમેય 10.1 પ્રમાણે ખૂણો APB બરાબર ખૂણો CPD થાય. ખૂણો APB 100 છે, માટે ખૂણો CPD પણ 100 થાય. આ 100 થઈ ગયો. હવે આપણું ત્રિકોણ ચેપ્ટર શરૂ થયું. આ 100 આને આ બે સરખું છે, એટલે એની સામસામેના ખૂણા પણ સરખા છે. ત્રિકોણ CPD માં CP બરાબર PD માટે એમની સામેના ખૂણાના માપ સરખા થાય. એ બાજુમાં લખું. ત્રિકોણ CPD માં CP બરાબર PD. એની સામસામેના ખૂણાના માપ સરખા થાય. આ ખૂણો સરખો થાય. ખૂણો PCD ખૂણો PDC થાય. અને x ધારી, ધારો કે ખૂણો PCD બરાબર ખૂણો PDC બરાબર x. ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો 180, x 100 x 180. x is equal to 40. મમ્મી ઓ તને ખબર પડે? તને કહું છું, તને ખબર નથી પડતી? ખૂણો PCD અને ખૂણો PDC
चलो मित्रों 600 दाखलो पती गयो। पांचमो दाखलो ओ केंद्रित वर्तुळनी जीवाओ PQ અને RS છે। POQ 90 ROS बराबर 90 PQ 6 RS કેટલા ओ केंद्रित वर्तुळनी બે જીવાઓ PQ અને RS છે। આ 90 અંશ છે આ પણ 90 અંશ છે। સિમ્પલ પ્રમેય 10.2 તો કેન્દ્રાકાર આપેલા ખૂણા સમાન હોય તો એની જીવાઓ પણ સમાન હોય એટલે આ 6 હોય તો આ પણ 6 થાય। અહીં POQ બરાબર ખૂણો ROS છે માટે પ્રમેય 10.2 પ્રમાણે PQ બરાબર RS કૌંસમાં જીવાઓ સમાન થાય तो PQ बराबर 6 सेंटीमीटर છે RS बराबर 6 सेंटीमीटर થાય। દાખલો 6 PQ અને XY O કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે। ખૂણો POQ 120 by 30 PQ કેટલા સરસ દાખલો છે ધ્યાન અહીંયા બોર્ડ પર PQ અને XY O કેન્દ્રિત વર્તુળની જીવાઓ છે। POQ 120 8 8 મિત્રો આમ તો મોડે કેવું હોય તો એ 8 તો 8 એવું ના કહી શકાય કારણ કે પ્રમેય 10.2 એવું છે કે જો આ બે ખૂણાઓ કેન્દ્ર આગળ બનાવેલા ખૂણા સમાન હોય તો જ આ બે જીવાઓ સમાન થાય એટલે મારે શું કામ કરવું પડે મારે આ બે ખૂણા સરખા છે એવું બતાવવું પડે તો આનું માપ શોધવું પડે તો આ 120 છે તો 120 થાય એવું શોધવું પડે તો કઈ રીતે કરીશું તો એ અહીંયાથી x y o 30 આ કેટલો o x y માં o x બરાબર oy એક જ વર્તુળની ત્રિજ્યાઓ માટે એની સામેના ખૂણા સરખા થાય આની સામેનો ખૂણો આ થાય આની સામેનો ખૂણો આ થાય ખૂણો OXY બરાબર ખૂણો OYX બરાબર 30 થાય એટલે આ પણ 30 થઈ ગયું હવે આ શોધી નાખીએ ત્રિકોણ OXY માં 20 આ પણ 30 આ ખૂણો શોધવાનો છે XOY 180 આ
માટે ખૂણો XOY 120 અંશ થાય। હવે આ ખૂણો મળી ગયો મને, આ બંને સરખા થાય છે। અહીં XOY બરાબર ખૂણો POQ થાય છે। માટે પ્રમેય 10.2 પ્રમાણે જીવાઓ પણ XY પણ સમાન થાય। Q બરાબર XY, XY 8 સેન્ટીમીટર છે, Q પણ 8 સેન્ટીમીટર થાય। ચલો મિત્રો, દાખલો 6 હવે દાખલો 7 લઈએ છે, ધ્યાનથી જોજો। 7મો ને 8મો બે દાખલા બાકી। ધ્યાન અહીંયા 7મો દાખલો, 8 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળના કેન્દ્રો P અને Q છે। P કેન્દ્રિત વર્તુળની જીવા AB અને Q કેન્દ્રિત વર્તુળની જીવા C લઈએ। EAB 40 તો CQD શોધો। મિત્રો આ તમારે અત્યારે હજી આવ્યું નથી, છતાં પણ લઈ લઉં છું। પ્રમેય 10.1 ને 10.2 જે આપણે સમજાયો હતો એ એક જ વર્તુળની બે જીવા માટે લાગુ પડતો હતો, પણ એવું છે કે બે સમાન એકરૂપ જીવાઓ હોય તો પણ એ પ્રમેય લાગુ પડે। એટલે અહીંયા એવું છે P કેન્દ્રિત વર્તુળ અને આ છે Q કેન્દ્રિત વર્તુળ, આની જીવા છે AB અને આની જીવા છે CD। મિત્રો જ્યારે બે સમાન ત્રિજ્યાવાળા વર્તુળ હોય એને એકરૂપ વર્તુળો કહેવાય। એમાં બે જીવાઓ સમાન હોય તો કેન્દ્ર આગળ આપેલા ખૂણા પણ સરખા થાય। EAB 40, EAB CQD કેટલા આવું પૂછ્યું છે। અને કામ કરીએ મિત્રો, આ શોધી નાખીએ પહેલા। આ ખૂણો આ પણ 40 જ થશે, કે એક જ ત્રિકોણ હું આમ દોરું, ત્રિકોણ PAB આ 40 તો આ પણ 40, આ સુધારવાનું ત્રિકોણ PAB માં PA બરાબર PB, તેની સામેના ખૂણાઓ ખૂણો PAB બરાબર ખૂણો PBA બરાબર 40 થાય। ત્રિકોણ APB માં 40 વત્તા 40 વત્તા ખૂણો APB is equal to 180, એટલે 40 ને 40 80, 180 APB 100, અહીં બે પ્રમાણે એકરૂપ વર્તુળો એટલે કે સમાન ત્રિજ્યાઓ ધરાવતા વર્તુળો માં જો જીવાઓ ના માપ સમાન હોય તો કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાઓ પણ સમાન થાય। અહીં AB બરાબર CD છે, ખૂણો APB CQD થાય, ખૂણો APB 100 માટે ખૂણો CQD બરાબર 100 થાય। મિત્રો 8મો દાખલો હું તમને એમનું સમજાવી દઉં છું, એ જાતે કરવાનું છે। દાખલો 8 જાતે સમજાવી દઉં છું। બે P કેન્દ્રિત વર્તુળમાં AB જીવા છે, PA 4 છે,
ક્યુ કેન્દ્રિત વર્તુળની જીવા XY છે, QX 4 છે, APB 80, QXY 50, આ 5, તો આ કેટલું મિત્રો? સિમ્પલ દાખલો, સિમ્પલ એકદમ. જોજો મિત્રો, સમજાઈ દઉં. આ 50 છે, આને આ ત્રિજ્યાઓ સરખી લે, આ 4 આ 50, તો આ પણ 50. ત્રિકોણ ત્રણ સરળ 180, અહીં બાજુમાં બતાવું તમને, આ x q y, આ 50 થયું, આ 50 થયું, એટલે આ 80 થયું. આ 80 થઈ ગયો, આપણને આ 80 મળ્યો, અને રકમમાં આ પણ 80 આપેલો છે. એટલે આપણે એવું કહી શકીએ કે કેન્દ્ર આગળ આંતરેલા ખૂણાના માપ સરખા આવે મિત્રો, તો જીવાઓ પણ સમાન થાય. એટલે જીવા એ બી 5 હોય તો xy પણ 5 થાય. તો એકવાર બતાવી દઉં. આપણે આ 80 આપ્યો, આ 5 આપ્યો, આ 4 ત્રિજ્યા આપી, આ 4 આપ્યો, આ 50 આપ્યો, આ શોધવાનું. આ 50 છે તો આ પણ 50, બે સામસામે બાજુ સરખી હોય એટલે સામસામેના ખૂણા સરખા થાય. આ 50 તો આ પણ 50. હવે આ ત્રિકોણ ત્રણ સરળો 180, 50 50 100, એટલે આ મળી જશે 80. આ 80 મળી ગયો, અને આ 80 આપેલો હતો. આ બંનેના માપ સરખા છે, 80 કેન્દ્ર આગળના, એટલે જીવાઓ પણ સરખી થાય. આ 5 હોય તો આ પણ 5 થાય મિત્રો. તમને સેજ આકૃતિ મોટી દોરી નાખું, જાતે દાખલો કરજો. અને હોમવર્કમાં દાખલા 2 વાર ગણવાના બધા. આખું 10.5 પતી ગયું, આપણે 10.2 સોરી. મિત્રો તમને બધાને આવડશે, કોઈને કંઈ પણ ક્વેરી હોય તો ફોન કરીને મને પૂછી શકે છે. તો હોમવર્ક ખાસ કરજો, લાઈવ લેક્ચર ને વિડીયો બંનેનો ફાયદો લેજો, અને તો તમને બહુ મજા આવશે. હોમવર્ક બધું 2 વાર ખાસ કરવાનું રહેશે. આવજો.